તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવ જુનાગઢ ગિરનારની ગોદમાં. તો આપણે દર્શન કરીશું ભવનાથ મહાદેવ જુનાગઢની બજાર અને એમની સાથે ગઢ ગિરનાર ટોચના પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં ચોક્કસથી બન્યા રહેજો મિત્રો. તો સૌપ્રથમ જુનાગઢમાં અમે આવ્યા છીએ. મારી હારે છે દશરથભાઈ ગજ્જર તેમજ ભરતભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ બારૈયા. અમે સૌ મિત્રો હારે આવ્યા છીએ અને સૌ પ્રથમ આપણે ઊભા છીએ ભવનાથ મહાદેવ જુનાગઢ. પણ દર્શન કરતા પહેલા આપણે સાથોસાથ મિત્રો દર્શન કરીશું અને એની સાથે પહેલાં આપણે બજાર પણ જરીક એક ઝલક કરીએ. તો મિત્રો આ છે જુનાગઢની બજાર. જો આ છે જુનાગઢની બજાર છે. આપણે તમને બજાર પહેલાં બતાવીએ. જો આ દૂરબીન, આ બધા રમકડા, જુનાગઢની આ બજાર છે મિત્રો. બહુ મોટી માર્કેટ, સરસ છે. જો આ બજાર છે. જો આ વિશાળ બજાર છે મિત્રો. અહીંયા રહેવા, જમવાની, ખાવા પીવાની અનેક વ્યવસ્થાઓ પણ છે. નમસ્કાર ભરતભાઈ, અમારા દશરથભાઈ, અમે બધા સાથે છીએ. આ ઘનશ્યામભાઈ બારી અમારી સાથે છે, હું પહેલાં પણ યાદ કર્યા હતા. તો હવે આપણે મિત્રો ભવનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. જય ભવનાથ મહાદેવ. તો મિત્રો આવી ગયા છે ભવનાથ મહાદેવ દર્શન કરવા. તો આ છે મિત્રો મંદિર. મંદિર પરિસરમાં અમુક જગ્યાએ મોબાઈલ એલાઉડ હોય ન હોય, એટલે આપણે દર્શન ભવનાથ મહાદેવના અહીંયાથી હું કરાવીશ, કારણ કે કોઈ રૂલ્સ તૂટે એ ન થાય. અને એમની ઉપર મિત્રો છે ગિરનાર પાછળના ભાગમાં, એ પણ હમણાં દર્શન કરાવીએ. આ મિત્રો છે કુંડ. આ મિત્રો કુંડ છે. પાછળ પીપળાનું ઝાડ છે. આ મિત્રો કુંડ છે. કુંડના દર્શન કરો. અને ત્યારબાદ મિત્રો તમને મેં વાત કરી હતી એમ ગઢ ગિરનાર શિખરના પણ જરીક દર્શન કરાવું છું. આગેથી કોશિશ કરીએ કે જો અત્યારે તો ધુમ્મસ, સવારમાં તો એટલું સરસ હતું ગઢ ગિરનારની. જય મિત્રો. તો આ ગિરનારના પાછળના દર્શન આપ કરો. અલૌકિક હો ભાઈ. જો આ વચ્ચે ગેટના થોડુંક ત્રિશૂળ ને એવું આવે છે, પણ અહીંયાથી ને દર્શન થશે. જુઓ, વિડીયોને સપોર્ટ કરજો, લાઈક કરજો. તમને ગમે તો ચોક્કસથી શેર કરજો, લાઈક કરજો. આ ભવનાથ મહાદેવની અંદર આવેલું એક શિવલિંગના પણ દર્શન કરશું મિત્રો. તો આ ભવનાથ મંદિર છે મિત્રો. આપણે મંદિરની અંદર છીએ. આ કુંડ છે, દર્શન છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર.